અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વધુ એક ભોપાળું સાબિત કરતો કિસ્સો સામે આવ્યો છે અને આ વાત છે પૂર્વ વિસ્તારમાં આવેલા નરોડા વિસ્તારની કે જ્યાં વ્યાસવાડી રોડ ઉપર કે જ્યાં તાજેતરમાં આરસીસી રોડ બનાવવામાં આવ્યો. ટ્રાફિક મુવમેન્ટ અને અન્ય બાબતને ધ્યાને રાખીને એ આરસીસી રોડ બનાવ્યો. એ રોડ બન્યાના થોડાક દિવસો બાદ આ જે જગ્યા અહીંયા જોઈ શકાય છે એ મુરલીધર સોસાયટીની સામે કે જ્યાં એ આરસીસી રોડ તોડવો પડ્યો અને તેનું કારણ હતું નીચે રહેલી એ પાણીની લાઈન લીકેજ થવાની ઘટના. અવારનવાર અહીંયા આ પ્રકારની ઘટના બને છે, એક ખોદકામ થાય છે, કામ થાય છે, તેમ છતાં પણ જ્યારે આરસીસી રોડ બન્યો એની પહેલાં કદાચ એના ઉપર ધ્યાન ન અપાયું અથવા તો જાણી જોઈને ધ્યાન ના આપીને એ રોડ બનાવી દેવામાં આવ્યો અને એ બાદ સતત પાણી લીકેજના કારણે ફરી એકવાર કામ હાથ ધરાયું ને ત્યાં આ રોડ તોડવો પડ્યો, એ કામ કરવું પડ્યું અને એ કામ કર્યા બાદ એ પુરાણ જે છે અહીંયા કરવામાં આવ્યું છે ને હવે અહીંયા એ રોડ એ પેચ ક્યારે બનશે એ પણ નક્કી નથી. સ્થાનિકો આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. મહેન્દ્રભાઈ, આપનું શું કહેવું છે આ કામગીરી, આ આરસીસી રોડ એ કઈ રીતે જોવો છો? આ આરસીસી રોડ તો બન્યો તો સારી વસ્તુ છે, પણ કોર્પોરેશન દ્વારા વર્ષો પહેલાં પ્લાન કરવામાં આવેલો અને અવારનવાર આ રોડ ઉપર પાણીની સમસ્યા થતી હતી. તો આ રોડ બનાવ્યો એ પહેલાં જ ધ્યાન રાખવું જોઈએ કે ભાઈ આરસીસી રોડની નીચે જે ગટરનું કનેક્શન છે, પાણીનું કનેક્શન છે, પાઇપલાઇનો જે પણ હોય એને પ્રોપર સોલ્યુશન કરી અને પછી એ રોડ બનાવવો જોઈએ. જ્યારે એ રોડ બનાવ્યા પછી અત્યારે આ લગભગ સ્થાનિક પ્રજા અને અમારું એવું કહેવાનું થાય છે કે આ રોડ 2 થી 3 વખત તોડી દેવામાં આવે. પાણીનું કનેક્શન, ગટરનું કનેક્શન મિક્સ થઈ જાય છે અને આ રોડ ઉપર હજારો લાખો કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો છતાં અત્યારે આ પરિસ્થિતિમાં આ રોડ પડ્યો છે અને સ્થાનિક પ્રજા ખૂબ હેરાન થઈ રહી છે. હમણાં જે આરસીસી રોડ બનાવરાયો હતો, બરાબર બન્યો છે, તો પ્રોપરલી કહેવાનો મતલબ કે ભાઈ તમે વર્ક કર્યું છે તો સંપૂર્ણ રીતે પહેલાં ક્લિયર કરો પછી આરસીસી રોડ બનાવો. પરમેનન્ટ રોડ શેના માટે આરસીસી બનાવવામાં આવે છે કે ભાઈ કંઈ કારણોસર અહીંયા પાછું આરસીસી રોડ તોડીને વળી કંઈક રિપેરિંગ વર્ક વગેરે કામ કરવામાં આવ્યું છે. તો શું એનું કહેવાનો મતલબ કે ભાઈ તમે આના વિશે પહેલાં નહોતા જાણતા? તો આરસીસી રોડ ના બનાવવો જોઈએ, એજન્સી સામે શું થવું જોઈએ? કાર્યવાહી થવું જોઈએ. બરાબર, આ સ્ટ્રીટ લાઇટ અત્યારે લગાવેલી છે, બરાબર, હજુ સુધી કોઈ ચાલુ થઈ નથી. અમે અહીંયા નોબલ સ્કૂલમાં વિદ્યાર્થી છીએ. આ રોડ ઉપર રોજનું અવર જવરનું છે. આ ખાડો ખોદેલો કોઈ અકસ્માત થાય તો કોઈ છોકરા બી નાના ચાલતા હોય, ભીડભાડ હોય, ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. વચ્ચે આ રોડ આખો બંધ કરી આખો અમારા છોકરાઓને આખું ફરીને જવું પડતું હતું. આ રોડ બંધ કરી દે એના થાય બહુ તકલીફ પડે. બીજું કંઈ અકસ્માતની પાણીની થોડી એ થાય છે. લાઇટો છે, પણ બહુ નહીં, રાતે બંધ થઈ જાય છે.